જ્યોતિષ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર. ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડીની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. તમારું સ્વાગત એ તમારો અધિકાર અને હક છે. આવો અશોકભાઈ સાથે આ શોમાં જ્યોતિષ વિજ્ઞાનની સફરે એક એવી અદ્ભુત ઉડાન ભરીએ કે જેના આધારે તમે જ્યોતિષ જ્ઞાનથી પરિચિત થાઓ અને જ્યોતિષ જ્ઞાનને સો સલામ મારતા થઈ જાઓ. આ શો તમારો જ છે, અમારો નથી. માત્ર ને માત્ર મારા પ્રિય દર્શક મિત્રોનો છે. આ શો પર પૂર્ણ અધિકાર અને હક તમારો જ છે. આ અશોકભાઈ સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, આજે આપણે એક નવા સોપાન સાથે શરૂઆત કરીએ છીએ અને હું દર્શક મિત્રોને જણાવી દઉં કે જ્યોતિષમાં અંકશાસ્ત્ર, અંકોનું જે મહત્વ જેને લઈને વાત કરીએ તો દર્શક મિત્રો, આખા બ્રહ્માંડમાં, જગતમાં આખું જગત અંકોના વાઇબ્રેશનથી ચાલે છે અને જે સૃષ્ટિ પર નિર્માણ ક્યાંક થયું છે આપણે જોઈ રહ્યા છીએ એમાં અંકોનો પ્રભાવ એ જબરદસ્ત છે. ત્યારે એસ્ટ્રોલોજીમાં અંકોનું મહત્વ, તો આપણે એમાં જોઈ શકીએ ગ્રહોની સાથે, રાશિ જાતકો સાથે. તો પંકજભાઈ, આજની જે ચર્ચા છે આપણી એ 2 એપિસોડ સુધી દર્શક મિત્રો ચર્ચા કરીશું કે ગ્રહો અને રાશિ જાતકો સાથેના અંકો જે જોડાયેલા છે એનું જ્યોતિષમાં કેટલું મહત્વ છે, એની કેટલી ઉપયોગિતા છે. બીજું કે ગ્રહો નક્ષત્રોનું આપણે જો અંકો સાથે એક સુમેળભર્યું જોઈ લઈએ, એને ફેવરેટ પોઝિટિવ જોઈએ તો આપણે ઘણી બધી સિદ્ધિઓ હાંસિલ કરી શકીએ છીએ. અને એનાથી ઉલટું હું બીજી વાત કરું પંકજભાઈ, તો ગ્રહો નક્ષત્રોનો જે નેગેટિવ પ્રભાવમાં અંકોથી બેસતા હોય છે એને પણ જાણી લઈએ તો ઘણા બધા આપણે નુકસાનથી અથવા તો પ્રતિકૂળ સંજોગોમાંથી બચી શકીએ. તો આવા અંકોનો જે પ્રભાવ છે ગ્રહો સાથે, એ ક્યાં પોઝિટિવ નેગેટિવ છે અને ડેલી લાઈફમાં એ આપણે કેવી રીતે એનો ઉપયોગ છે, ક્યાં ક્યાં છે અને એને અંકોને કઈ રીતે જોઈએ છે, એની આખી એક વિસ્તારથી ચર્ચા કરીશું. એમાં આપણા સવાલ પણ લઈશું 2 એપિસોડ સુધી. પંકજભાઈ, એસ્ટ્રોલોજીમાં આપણે અંકોની વાત કરીશું તો ગ્રહો સાથે, જે ગ્રહોની સાથે અંક અને કઈ રાશિના જાતકો સાથે અંકો, એની એક વિસ્તૃત ચર્ચા અને અંકોનું મહત્વ એની એક વિસ્તારથી ચર્ચા કરીએ. બહુ સરસ સબ્જેક્ટ ઘણા લાંબા સમય પછી આપણે આ સ્ટુડિયોની અંદર છેડ્યો છે. આપણે આ શોનું નામ રાખીશું અંક રંકને બનાવે રાજા. બરાબર? તો અંકનો ઉપયોગ કરવાથી જો તમે રંક હોવ તો રાજા બની શકો છો. ગ્રીક અને રોમની અંદર અંકશાસ્ત્રનું એક જબરજસ્ત પ્રાધાન્ય છે. અશોકભાઈ, પહેલાં એના ઇતિહાસની વાત કરીએ કે આ રોમન પ્રજા અને ગ્રીક પ્રજા બધી એ અંકના ઉપયોગના આધારે યુદ્ધ, રાજ્યાભિષેક, કેટલાક સામાજિક પ્રસંગો અને લગ્નથી લઈ કેટલીક બાબતોને એ લોકો અંક સાથે જોડે છે. અંકશાસ્ત્રનો મૂળ આધાર ગ્રીક, રોમન સંસ્કૃતિ ઉપર અને સંસ્કાર પર આધારિત છે. સરળ રીતે સમજાવું તો અંક શાસ્ત્રમાં 3 પદ્ધતિ વધારે પ્રચલિત છે અશોકભાઈ. એક છે પાયથાગોરસ, બીજી છે ચાર્લિયન અને ત્રીજું છે હિબ્રુ. હિબ્રુ સિસ્ટમ ચાર્લિયનને મળતી છે પણ સાધારણ ક્યાંક નાના સરખા ફેરફારો આવે છે. પાયથાગોરસ પદ્ધતિની અંદર 1 થી 9 આંકનો પૂર્ણ ઉપયોગ થાય છે.
જ્યારે હિબ્રુ રોમન ચાર્લિયન સિસ્ટમની અંદર 1 થી 8 અંકનો ઉપયોગ થાય છે. તો આ 1 થી 8 અંક એટલે કે હિબ્રુ સિસ્ટમ, 1 થી 9 અંક એટલે પાયથાગોરસ સિસ્ટમ ગમે તે હોય, પરંતુ જેમ જ્યોતિષશાસ્ત્રની અંદર અસંખ્ય દશા હોય છે, અષ્ટોત્તરી દશા હોય છે, વિશ્વોત્તરી દશા હોય છે, પણ આપણે વિશ્વોત્તરી દશાનો વધારે ઉપયોગ કરીએ છીએ. એમ આઈ રાઈટ? એમ અંકશાસ્ત્રની અંદર પાયથાગોરસ કરતાં હિબ્રુ ચાર્લિયન પદ્ધતિનો વધારે ઉપયોગ થાય છે. એ આધારભૂત છે અને એના આધારે જ માનવ જીવનની લાઈફ પાથ, એક માર્ગદર્શક રસ્તો, અંધકારથી ઉજાસ તરફ લઈ જતું કોઈ માધ્યમ, રંકથી રાજા બનાવનારું કોઈ માધ્યમ, અને જો તમારી જિંદગીમાં તમારી કેરિયર પર જંક લાગી ગયો હોય, એટલે કાટ લાગી ગયો હોય, તેમાંથી બહાર લાવે છે અંક. જંકમાંથી બહાર લાવે અંક, રંકમાંથી બનાવે રાજા અંક, જીવનમાં રંગ લાવે અંક. તો આ અંકશાસ્ત્રની આજે મસ્ત મજાની કેટલીક મહત્વની વાતો આપણે આ શોની અંદર છેડીશું કે જેના કારણે આપણા દર્શક મિત્રોને ખૂબ જ મજા આવશે અને અંક સાથે રમતા થઈ જશે. દર્શક મિત્રો, હું પેલા આંકડાની ગેમની વાત નથી કરતો, વરલી મટકાની વાત નથી કરતો, પેલા રતન ખત્રીની વાત નથી, આ મટકા કિંગની. આ અંકની એવા અંકની વાત છે કે જે અંક તમારા જીવન સાથે જોડાઈ દે છે અને જીવનમાં જીવ પૂરે છે અને વનમાંથી તમને એક એવી જગ્યાએ લાવીને મૂકી દે છે કે જ્યાં ખરેખર તમારું જીવન સાચા અર્થમાં જીવન બની જાય છે. વધારાની ચર્ચા કરું તો મિત્રો, આજે એક વસ્તુ તમે નક્કી સમજી શકો છો. હું તમને એક શ્રેષ્ઠ ઉદાહરણ અશોકભાઈ આપું. પહેલાં આપણો શો 9 વાગે આવતું, એમાં મંગળનું પ્રાધાન્ય હતું કારણ કે 9નો અંક. અત્યારે 8:30 આવે છે એટલે 8 ને 3 11, 1 ને 1 2 ચંદ્રનું પ્રાધાન્ય છે. એટલે ઝડપથી, ખૂબ જ ઝડપી ગતિથી આપણો શો કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે. બિકોઝ એનો જે ટેલિકાસ્ટ ટાઈમ છે 8:30નો છે. એટલે દરેકે દરેક અંક ઉપર એક એવું અદ્ભુત રહસ્ય, એક અંકની એવી માયાજાળ, એક એવું અંકનું સામ્રાજ્ય, અને આ અંકનું સામ્રાજ્ય, એની માયાજાળ, એના રહસ્યો એ દરેકે દરેક ગ્રહોના રહસ્યોની અંદર જ છુપાયેલા છે. એ આપણે વિસ્તારપૂર્વક હું તમને સમજાવું કે આપણી પાસે આંકડા કેટલા? 1 થી 9. શૂન્યમાંથી પણ સર્જન તો થાય જ છે, અને શૂન્ય ન લાગે પાછળ તો બધા જ 1 થી 9ના આંકડા નકામા થઈ જાય છે. એકની પાછળ અસંખ્ય મીંડા લાગે તો મિલિયનર, બિલિયનર, જે કંઈ સમજો એ પ્રકારનું તમારું સ્ટેટસ ઊભું થાય છે. પણ એકની આગળ જો આંકડા લાગે તેનું કોઈ મહત્વ નથી. એટલે શૂન્યમાંથી પણ સર્જન થાય છે કે એ પાછળ લાગે. 1 થી 9 અંક છે આપણી પાસે. તો સાથે સાથે આપણા પુરાણો શાસ્ત્રો મુજબ 9 ગ્રહ પણ છે. આપણે આ અંકને પકડીએ અને ગ્રહને પકડીએ. આપણો અંક નંબર 1, એના પર સૂર્યનું વર્ચસ્વ છે. અંક નંબર 2, ચંદ્રનું પ્રભુત્વ છે. વાહ, ક્યા વાત હે. આરામ. અંક નંબર 3, ગુરુ. જેમ કે તમે છો. બરાબર છે. આપણા જે કેમેરામેન મિત્રો છે, શૈલેષભાઈ છે, આપણે પછી આપણા પ્રવીણ કાકા છે, ફતેહભાઈ છે ને, તમે ફતેશભાઈ છે, આપણા આ બધા એક્સપર્ટ ગુરુ છે. એમને પણ ક્યારેક આપણે આંકડાની માયાજાળમાં નાખી અંકશાસ્ત્રની રમત રમાડી અને એમના સ્પેલિંગ ચેન્જ કરી અને એમને પણ રાજા બનાવી દઈશું આપણે. અંક નંબર 4, રાહુ. ક્યા વાત હે. સૂર્યનો નેગેટિવ અંક પણ એ જ છે. અંક નંબર 5, બુધ. અંક નંબર 6, શુક્ર. અંક નંબર 7 અને નેપચ્યુન. બોથ કેતુ અને નેપચ્યુન બંને છે. અંક નંબર 8 જળ ઉત્તરનો છે.
અંક નંબર 9 મંગળ. પણ એઝ આઈ ટોલ્ડ યુ બિફોર કે 9નો અંક મંગળનો પાયથાગોરસની અંદર જ ચાલે છે, પણ હિબ્રુમાં, રોમનમાં, ચાર્લિયનમાં નથી ચાલતું. એટલે બહુ જ ધ્યાન રાખવા જેવું છે કે અંક 1 થી 9 પાયથાગોરસમાં ચાલે છે, અંક 1 થી 8 હિબ્રુ સિસ્ટમમાં ચાલે છે. પણ હિબ્રુ સિસ્ટમ એ પાયથાગોરસ કરતાં વધારે આધારભૂત, વધારે મહત્ત્વની અને જેના એમ કહી શકાય કે સામાન્ય જનજીવનની અંદર અતિ ઉપયોગી કોઈ સિસ્ટમ હોય તો હિબ્રુ સિસ્ટમ છે. દર્શક મિત્રો થાય છે, હું સળંગ બોલ્યા કરું પણ આપણે અશોકભાઈને ઇન્વોલ્વ કરવાના છે. એટલે જો આંકડાની રમતમાં એમને પણ ખેંચી લીધા આપણે કે દરેક અંકનો માલિક કયો ગ્રહ છે, આગળ તો કયા ગ્રહના નેજા હેઠળ, સામ્રાજ્ય હેઠળ કયો અંક આવે છે એ આપણે અશોકભાઈના મોઢે જ બોલાવડી દીધું. ગત શોની અંદર હું એક વાત બોલેલો કે અશોકભાઈ હિમસેલ્ફ ઇઝ ધ માસ્ટર ઓફ એસ્ટ્રોલોજી. મેં એમને કહ્યું હતું કોઈની જરૂર નથી, તમે અહીંથી આ ખુરશીમાં આવો, આ ખુરશીમાં પેલી ખુરશીમાં જાઓ, અહીં આવો ત્યારે પંકજ નાગર થઈ જવાનું અને ત્યાં જાઓ અશોક મોદી થઈ જવાનું. બટ યુ કેન રન ધ શો ઓફ એસ્ટ્રોલોજી. આ બધું ક્યાંથી મળે છે? તમે કોની સંગતમાં છો? અશોકભાઈ ડૉક્ટર પંકજ નાગરની સંગતમાં છે એટલે પંકજ નાગરની નેક ટુ નેક ચાલતા થઈ ગયા. તમે પણ 5 વર્ષથી મારા સંગતમાં હશો તો તમને પણ ઘણું બધું જ્યોતિષ આવડી ગયું છે. હવે મૂળ વાત ઉપર આવીએ. બીજી કોઈ રમત કરતાં પહેલાં આપણે આંકડાની રમત તરફ પાછા વળીએ. તો મેં તમને વાત કરી પાયથાગોરસમાં 1 થી 9 આંકડા, હિબ્રુ ચાર્લિયન સિસ્ટમમાં 1 થી 8 અંક છે. હવે આ દરેક અંકનું એનાલિસિસ અશોકભાઈના હુકમનામાની સાથે માટે કરું એ મને વધારે વાજબી લાગશે. તો અશોકભાઈ અંકને લઈને હા બિલકુલ ગ્રહોની વાત કરી, જબરજસ્ત વાત કરીએ. બિલકુલ પંકજભાઈ તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે રોમનમાં, હિબ્રુમાં અને તમે ચાઇલ્ડિયનમાં જે વાત કરી કે જે સ્પેલિંગ કેરેક્ટરમાં અંકોનું એક મૂલ્ય થતું હોય છે અને એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન થતું હોય છે. પણ આપણે એસ્ટ્રોલોજીમાં જ્યારે ગ્રહો અને રાશિની વાત કરીએ છીએ તો ગ્રહો સાથે અંકોનું અને નક્ષત્ર સાથે અંકોનું અથવા તો રાશિ સાથે અંકોનું એનું આપણે એક વેલ્યુએશન અને એને કઈ રીતે લઈએ છીએ એસ્ટ્રોલોજીમાં? 1 થી 9ની વાત કરીએ છીએ. પહેલાં આપણે 1 થી 9ની વાત કરી દઈએ કે 1નો અંક છે. તમે વાત કરી સૂર્ય. હવે તમે જો બ્રહ્માંડની અંદર પણ સૂર્ય નંબર 1 છે, કારણ કે એ બ્રહ્માંડનો રાજા છે. બધા જ ગ્રહોને બ્રહ્માંડની ધરીમાં સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરવું પડે છે. એ સનાતન સત્ય છે. સૂર્ય કદાપી ફરતો નથી, એ સ્ટેબલ છે. ઇટ્સ અ સ્ટાર. એ અહીંથી આમ ઇટ ડઝન્ટ મૂવ હિયર એન્ડ ધેર. કેટલાક શાસ્ત્રોની અંદર સૂર્ય ફરે છે એવી ઘણી વાતો કરવામાં આવી છે, પરંતુ એ તદ્દન વાહિયાત વાત છે. ખગોળ કહે છે સૂર્ય ફરતો નથી. સૂર્ય કેમ ફરતો નથી? કારણ કે સૂર્ય રાજા છે. રાજા હંમેશા ખુરશીમાં જ બિરાજમાન રહે. એ કંઈ અહીંથી ઊભો થઈને ફર્યા ના કરે. એના સેવકોને એની નજીક આવવું પડે, મહારાજ કી જય હો કરીને. એમ નંબર 1 એ મહારાજ કી જય હો એટલે રાજાનો નંબર છે, સૂર્યનો અંક છે. સૂર્ય અગ્નિ તત્વનો છે ગ્રહ. સૂર્યમાં ઉષ્ણતા છે, સૂર્યમાં રાજાશાહી છે, સૂર્ય એ પિતા છે, સૂર્ય એ શ્વાસ છે, સૂર્ય એ ઓક્સિજન છે, સૂર્ય તેજ છે, સૂર્ય પ્રકાશ છે, સૂર્ય દિવસ છે. સૂર્ય એટલે સમગ્ર સૃષ્ટિનું આદાન પ્રદાન કર્મ, અને સૂર્ય એટલે એના માટે તમે એક પણ પર્યાય લઈ શકો નહીં. સૂર્ય એટલે સૂર્ય. તો આ સૂર્યનો અંક 1, એની અંદર સૂર્યનું સાતત્ય, સૂર્યનો અર્ક, સૂર્યની ગાથા, સૂર્યની પ્રતિષ્ઠા અને તેજ છુપાયેલા છે. એટલે જે જાતકો અંક 1 હેઠળ જન્મેલા હોય એવા જાતકો ઉપર સૂર્યનું તેજ, દૈદીપ્યમાન, એની પ્રતિષ્ઠા, એનો પ્રાણવાયુ, સૃષ્ટિ ચલાવવાની તાકાત, શક્તિ ઓટોમેટિકલી સમાયેલા હોય છે. એમાં લેશ માત્ર શંકા નથી. હવે અંક 1ના જાતકો એટલે કયા? પેલી બધી આપણે નક્ષત્ર બધું પછીના શોમાં ચર્ચા કરીએ જ છે, પણ આ થોડુંક
તલસ્પર્શી આપણે અંકો અનુસાર લીધું. આનું એનાલિસિસ કરીને આપણા દર્શક મિત્રોને જણાવી દઈએ કે અંક એક એટલે કયા જાતકો. ધારો કે તમારો જન્મ કોઈ પણ મહિનાની 1 તારીખે થયો હોય, તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 તારીખે થયો હોય, તમારો જન્મ કોઈ પણ મહિનાની 19 તારીખે થયેલો હોય, તમારો જન્મ કોઈ પણ મહિનાની 28 તારીખે થયેલો હોય, તો 1 હોય, 10 હોય, 19 તારીખ હોય કે 28 તારીખનો સરવાળો કરો તો 1 જ થશે. તો તારીખ મુજબ તમે સૂર્યની અસર હેઠળ આવો છો. પછી એવા જાતકો કે ધારો કે તમારી જન્મ તારીખનું ટોટલ સમગ્ર એટલે જન્મ તારીખ આવી જાય, મહિનાનો અંક આવી જાય અને સાલ આવી જાય, એનું ટોટલ 1 થઈ જાય. એટલે કે તમારો લાઈફ પાથ નંબર કહેવાય. એ પણ જો 1 આવે તો પણ તમે સૂર્યની અસર હેઠળ આવો છો. એ વાત તદ્દન સત્ય છે. એટલે કાં તો તમે તારીખનું ટોટલ લો, 1 આવવું જોઈએ, કાં તો તમે સમગ્ર તારીખ, મહિનો અને સાલ એનું ટોટલ કરો, 1 આવે તો એ તમારો લાઈફ પાથ નંબર. પેલો બેઝિક નંબર થાય જન્માંક, અને આ તમારો લાઈફ પાથ નંબર થઈ જાય. હવે અંકશાસ્ત્રની અંદર તમારા જન્માંક કરતાં તમારો લાઈફ પાથ નંબર એ ઘણો મહત્વનો છે. એની ચર્ચા આપણે પછી કરીશું. પણ એક વાત નક્કી છે કે તારીખનો સરવાળો જો 1 થાય અને સમગ્ર તારીખ, મહિનો અને સાલ અશોકભાઈ એનો સરવાળો 1 થાય તો આવા જાતકો સૂર્યની અસર હેઠળ, અંક 1ની અસર હેઠળ આવે છે. અને એવા લોકોનું વ્યક્તિત્વ સૂર્ય જેવું હોય છે, એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. અંક નંબર 2, ઓકે. અંક નંબર 2 એના ઉપર કોનું આધિપત્ય છે? ચંદ્રનું. ચંદ્ર અતિ ગતિશીલ ગ્રહ છે. બ્રહ્માંડની અંદર સૌથી વધારે ઝડપથી ફરનારો કોઈ ગ્રહ હોય, પ્રદક્ષિણા કરનારો કોઈ ગ્રહ હોય તો એને આપણે ઉપગ્રહ કહીશું અને ટાઇટન કહીશું, અને પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કહીશું. ચંદ્ર એટલે જ્યોતિષશાસ્ત્રમાં મન છે. ચંદ્ર એટલે સૌથી ઝડપી ગતિથી ચાલનારો ગ્રહ છે. એક રાશિમાં 2.5 દિવસની અંદર પોતાની ચાલ પૂર્ણ કરે છે અને બીજી રાશિમાં પ્રવેશે. 2.5 નક્ષત્રની મુસાફરી કરે છે. એટલા માટે દરેક રાશિની અંદર એનું બંધારણ 2.5 નક્ષત્રથી થાય છે. હવે આ ચંદ્ર અંક 2ની અસર હેઠળ આવે છે. પ્રકૃતિનો ઠંડો, ભેજવાળો ગ્રહ, મનનો કારક, વિચારોનો કારક, બ્રેઇન સાથે સંકળાયેલો હોય છે અને સૌમ્ય ગ્રહ છે. જો તમે 2 અંકની અસર હેઠળ આવતા હો, કયા જાતકો? એવા જાતકો કે જેમનો જન્મ કોઈ પણ મહિનાની 2 તારીખે થયો હોય, કોઈ પણ મહિનાની 11 તારીખે થયો હોય, કોઈ પણ મહિનાની 20 તારીખે થયો હોય, કોઈ પણ મહિનાની 29 તારીખે થયો હોય, તેનો સરવાળો 2 આવે. સમજી ગયા? ધારો કે તમારે એમાં નથી જવું અને તમારી જન્મ તારીખ, મહિનો અને સાલ એનું ટોટલ પણ જો 2 થાય તો પણ તમે ચંદ્રની અસર હેઠળ આવો છો. ચંદ્ર એ બ્રહ્માંડની રાણી છે. સૂર્ય રાજા છે તો આ રાણી છે. સૂર્ય આત્મા છે તો ચંદ્ર મન છે. જન્મ કુંડળીની અંદર આ 2 ગ્રહોનું પ્રાધાન્ય એટલા માટે જ છે કારણ કે મનુષ્ય દેહ જન્મ લે, પરંતુ જો એમ આત્મા ના હોય અને મન ના હોય, હૃદય ના હોય અને મગજ ના હોય તો એ દેહ નકામો થઈ જાય છે. આથી અંક 1 અંકશાસ્ત્રની અંદર જબરદસ્ત મહત્વ ધરાવે છે. તેવી જ રીતે અંક 2 પણ અંકશાસ્ત્રની અંદર જબરજસ્ત મહત્વ ધરાવે છે. હસતા હસતા આપણે ક્યારેક કહીએ છીએ કે આ 1 નંબરી છે ને આ 2 નંબરી છે. એટલે આપણે સૂર્યચંદ્રમાં એવું નથી વિચારવાનું દર્શક મિત્રો, પણ 1 નંબરી અને 2 નંબરી આ નંબરનું એક જબરજસ્ત સામ્રાજ્ય, પ્રાધાન્ય, મહત્વ રહેલું છે. અને એના અનુસંધાનમાં જો તમે 1 નંબરમાં જન્મેલા હો તો સૂર્યની અસર હેઠળ, તમે 2 અંક હેઠળ જન્મેલા હો તો તમે ચંદ્રની અસર હેઠળ આવો છો. એના ગુણધર્મ પૂરેપૂરા તમારી અંદર આવતા જ હોય છે. જે જાતકો અંક 2 હેઠળ આવતા હોય એમને ચંદ્રના ગુણ, એના ગુણધર્મ, એના લક્ષણો અને એના લાભાલાભ બધું જ આપોઆપ મળતું હોય છે. આવા જાતકો પ્રકૃતિના થોડા ઠંડા હોય છે કારણ કે ચંદ્ર એ ઠંડો ગ્રહ છે.
સૂર્ય 1 નંબરવાળા પ્રકૃતિના થોડા ગરમ હોય છે, કારણ કે સૂર્ય એ ઉષ્ણ ગ્રહ છે. તો આવો આ શોની અંદર આપણે ઘણી બધી માહિતી સાથે અંક 1 અને 2ની ચર્ચા કરી છે. હવે અશોકભાઈ શું નવી વાત કરે છે, કયો નવો આંકડો કાઢે છે, એના આધારે તમે માલામાલ થાઓ છો કે બરબાદ થાઓ છો એ હવે નક્કી કરી છે. બિલકુલ પંકજભાઈ, આજની ચર્ચામાં આપણે અંકો અનુસાર જે ગ્રહોની જે પ્રભાવની વાત કરી રહ્યા છે, ત્યારે તમે ખૂબ જ સુંદર ચર્ચા કરી નંબર 1 અને 2ની લઈને, અને એમાં સૂર્ય અને ચંદ્રનો જે પ્રભાવ છે ગ્રહોનો એની તમે વાત કરી. આગળના અંકની વાત કરીએ, નંબર 3ની વાત કરીએ, તો 3ની સાથે જે ગ્રહો અંક 3 અનુસાર ગ્રહ એની પણ ચર્ચા કરી લઈએ. 1, 2, 3 3.5 નથી કરવું. 3નો અંક જે છે એ ગુરુ સાથે સંકળાયેલો છે. ગુરુ એટલે જ્ઞાન, ગુરુ એટલે સંસ્કાર, ગુરુ એટલે સંસ્કૃતિ, ગુરુ એટલે પ્રણામ, ગુરુ એટલે સન્માન, ગુરુ એટલે ચરણ સ્પર્શ, અને ગુરુ એટલે મોટો, ગુરુ એટલે વંદનીય, અને ગુરુ એટલે સબકા માલિક એક ગુરુ. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના શાન નહીં. આન બાન શાનનો ગ્રહ એટલે ગુરુ. ગુરુ એટલે કુબેર ભંડારી, ગુરુ એટલે અર્થવ્યવસ્થા, ગુરુ એટલે પૈસો, ગુરુ એટલે સંધિ, ગુરુ એટલે શુભત્વ, ગુરુ એટલે જ્ઞાન. ગુરુ એટલે પીળો, ગુરુ એટલે મોટો. હવે 3નો ગુરુ સાથે સંકળાયેલો છે. તમે તમારી જન્મ તારીખનો સરવાળો, ધારો કે 3 તારીખે જન્મેલા હો, 12 તારીખે જન્મેલા હો, 21 તારીખે જન્મેલા હો, 30 તારીખે જન્મેલા હો, તો તમે 3ની અસર હેઠળ ગુરુની અસર હેઠળ આવો જ છો. જન્મ તારીખ, મહિનો અને સાલ એનો સરવાળો કરો તો એ તમે ગુરુની અસર હેઠળ આવો છો. 3 થાય તો 3નો અંક ગજબનો છે. 3નો અંક એટલો બધો ગજબનો છે કે તમે વિચારી શકતા નથી કે તમારા જન્મ તારીખની અંદર, અગર તો જન્મ તારીખના પૂરા ટોટલની અંદર 3નો અંક જો આવી જાય તો તમે ગુરુની અસર હેઠળ આવો છો. જિંદગીની અંદર માન, પ્રતિષ્ઠા, પૈસો, હોદ્દો, મોટાઈ, ગુરુતા, સંસ્કાર. મોટો હોદ્દો એટલે તમે મઠના સ્વામી બની શકો, ધર્માધિપતિ બની શકો, ગાદીપતિ બની શકો, ચીફ મિનિસ્ટર બની શકો, પ્રાઇમ મિનિસ્ટર બની શકો, ગવર્નર બની શકો, IAS IPS બની શકો. આ ગુરુની ગુરુતા છે સાહેબ. તો આ ગુરુની ગુરુતાનો લાભ તમને ક્યારે મળે કે સાહેબ આપણા દર્શક મિત્રોમાંથી કોઈનો જન્મ અંક 3 હેઠળ થયેલો હોય તો એ ગુરુની અસર હેઠળ આવે છે, અને આવા જાતકોને ગુરુ ગ્રહના તમામે શુભ લાભ, બેનિફિટ્સ એમને મળે જ છે. આવા અશોકભાઈ જોડે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર ચર્ચા કરી 1 થી 3 અંકની. અને દર્શક મિત્રો, હું ફરીથી જણાવી દઉં કે આજથી આપણે અંકશાસ્ત્રમાં જ્યોતિષની દ્રષ્ટિએ અંકોનું મહત્ત્વ છે, અને એની સાથે ગ્રહો એની સાથે કયા જોડાયેલા છે અને એનો પ્રભાવ એને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આપણે 1 થી 9 અંક સુધી ચર્ચા કરવાના છે, પરંતુ આજના એપિસોડમાં આપણે 1, 2 અને 3 અંકની ચર્ચા કરી છે. અંકો અનુસાર જે ગ્રહોની જે વાત છે એમાં ખૂબ જ સુંદર ચર્ચા છે કે ભાઈ આપની જન્મતિથિ પ્રમાણે કયા ગ્રહો કયા અંક કન્સર્ન કરે છે અને એની એ પ્રભાવની વાત છે. દર્શક મિત્રો, બાકીના અંકને લઈને આગળની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું, પરંતુ પંકજભાઈ અહીંયા શોમાં આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે, તો એક સિપ ઓફ ટીપ લઈ અને કાર્યક્રમ સમાપન કરીશું. બહુ સરસ મજાની સીપ ઓફ ટીપ આપી દઉં તમને દિશા અને વાસ્તુના અનુસંધાનમાં. કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે માદા રહીએ છીએ, ઘણા લોકો એમ કહેતા અમે દુઃખી રહીએ છીએ. મારી 2 ટીપનો સ્વીકાર આ શોની અંદર દર્શક મિત્રો તમે કરી લો. જ્યારે ભોજન કરવા બેસો ત્યારે સદૈવ પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરો. તમારો ડાયજેશન પાવર સારો થશે, ભોજન સ્વાદિષ્ટ બનશે, અને દેવી દેવતાઓ પિતૃઓ ખુશ થશે. જ્યારે પૂજા કરો ત્યારે ઉત્તર તરફ મુખ રાખીને પૂજા કરો. દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર ઉતરશે. આજની આ 2 વાત તમે માનશો તો મોટાભાગના દુઃખ અને સંકટ તમારા જીવનમાંથી ઓછા થઈ જશે. મારી શુભકામનાઓ તમારી જોડે છે. નમસ્કાર. બિલકુલ પંકજભાઈ, આપની અસરકારક ટીપ સાથે અને અંકોનું જે આપણે એક સફળ શરૂઆત કરી છે એસ્ટ્રોલોજીમાં, તો દર્શક મિત્રો એની પણ આપણે તલસ્પર્શી ચર્ચા કરીશું આગલા એપિસોડમાં નંબર 4 થી 4 અંક સાથે આગળ. પરંતુ અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરીશું. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ.
જ્યોતિષની દ્રષ્ટિએ જન્મકુંડળીમાં જે ગ્રહો નક્ષત્રો અને યોગો જે થતા હોય છે એને પૂરી જાણકારી અને એ કેટલા પ્રભાવ કરતા હોય છે સર? રાહુ અને કેતુ વચ્ચે તમામે તમામ ગ્રહો આવી જાય ત્યારે કાળસર્પયોગ કહેવાય. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળીની માહિતી સહિત વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL